મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। 5મા માળે વોર્ડમાં 2 દિવસથી દાખલ દર્દી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો। પહેલા માળે રહેલા પતરાને તોડીને ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાતા દર્દીને ગંભીર ઈજા થઈ હતી। ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હાલ તો આ દર્દી કઈ રીતે 5મા માળેથી નીચે પટકાયો તે એક રહસ્ય બની ગયું છે। જો કે આ મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમનગરમાં રાધાકૃષ્ણ મંદિર પાસે 35 વર્ષીય રમેશ દયારામ યાદવ રહેતો હતો। 20 જુલાઈના રોજ રમેશને શરીરમાં દુખાવો થતો હોવાની બીમાર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા, જ્યાં તેમને 5મા માળે આવેલા વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી। રમેશ સાથે કોઈ સગા સંબંધી ન હતા અને આ 2 દિવસમાં તેના સગા સંબંધી પણ કોઈ આવ્યું ન હતું। રમેશ યાદવ સારવાર દરમિયાન 5મા માળે આવેલા વોર્ડથી 50 મીટર દૂરના એક પેસેજમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો। રમેશ 5મા માળેથી સીધો જ પહેલા માળે આવેલા પતરા પર પડ્યો હતો। ત્યારબાદ પતરું તોડીને ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો, જેથી તેને માથા સહિતના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ધડાકાભેર નીચે પટકાયેલા રમેશને પગલે નીચે રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। નીચે પટકાયેલા રમેશને ગંભીર હાલતમાં તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી હતી। ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। રમેશના મોત અંગેની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી। રમેશ વોર્ડથી 50 મીટર દૂર આવેલા પેસેજમાંથી નીચે કઈ રીતે પટકાયો તે એક રહસ્ય બની ગયું છે। જોકે વરાછા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બીમાર હાલતમાં રહેલો રમેશ વોર્ડની બહાર 50 મીટર દૂર આવેલા પેસેજમાં કઈ રીતે પહોંચ્યો, વોર્ડની બહાર કોઈ સુરક્ષાકર્મી હાજર હતા કે નહીં, સીસીટીવી કંટ્રોલ રૂમમાં દર્દી બહાર પેસેજ સુધી પહોંચી ગયો હોવા છતાં પણ ધ્યાનમાં કેમ ન આવ્યો, દર્દી પડી ગયો છે કે કૂદી ગયો છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સાથે જ સ્મીમેર હોસ્પિટલની સુરક્ષામાં ચૂક થઈ હોય તે પ્રકારની આ ઘટના બની છે।